નમસ્કાર મિત્રો, આજે આપણે હિસાબોની મેળવણી પત્રકનું ફરી એક દાખલાની ગણતરી કરીશું. દાખલા નંબર 21 હેલી લિમિટેડના નાણાકીય હિસાબોમાંથી નીચેની માહિતી મળે છે. મિત્રો, આપણે અગાઉ જે દાખલા જોયા એની અંદર આપણને નફા નુકસાન ખાતું તૈયાર કરીને આપવામાં આવ્યું હતું, પણ આ દાખલાની અંદર નફા નુકસાન ખાતું આપવામાં નથી આવ્યું અને પડતર પત્રક પણ નથી આપવામાં આવ્યું. ફક્ત આપણને માહિતી આપેલી છે જેના પરથી આપણે ગણતરી કરવાની છે કે ઉપરની વિગતો પરથી પ્રથમ નાણાકીય હિસાબો મુજબનું વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે. બીજા નંબરમાં પડતરનું પત્રક તૈયાર કરવાનું છે. ત્રીજા નંબરમાં નફા નુકસાનની મેળવણીનું પત્રક તૈયાર કરવાનું છે. તો મિત્રો, આ દાખલાની અંદર આપણે 3 ખાતા તૈયાર કરવાના છે. પ્રથમ આપણે નાણાકીય હિસાબ મુજબનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરીએ. તો આ માહિતી આપેલી છે જેના પરથી આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરીએ. તો હેલી લિમિટેડનું નફા નુકસાન ખાતું અહીંયા ઉધાર બાજુ અને જમા બાજુ આપણે લખી રહીશું. પ્રથમ આપણને શું આપેલું છે? કાચા માલનો શરૂનો સ્ટોક આપેલો છે 25,000 રૂપિયા, જે આપણે ઉધાર બાજુ લખીશું. કાચા માલનો સ્ટોક શરૂનો સ્ટોક છે એટલે ઉધાર બાજુ 25,000 રૂપિયા. કાચા માલની ખરીદી 2,90,000 રૂપિયા, તો કાચા માલની ખરીદી ઉધાર બાજુ લખીશું, ખરીદી છે એટલે. કાચા માલનો આખરનો સ્ટોક આપેલો છે 10,000 રૂપિયા, જે આપણે જમા બાજુ લખીશું કાચા માલનો આખરનો સ્ટોક. મિત્રો, આ કાચા માલનો આખરનો સ્ટોક છે, તૈયાર માલનો આખરનો સ્ટોક નથી. ત્યારબાદ મિત્રો, પ્રત્યક્ષ વેતન આપણને આપેલું છે 4,10,000 રૂપિયા, એ ઉધાર બાજુ લખીશું. વેતન એટલે કે મજૂરી. કારખાના શિરોપરી ખર્ચા આપણે લખીશું 2,05,000 રૂપિયા. ત્યારબાદ મિત્રો, આપણને આપેલું છે ચાલુ કામ ખાતે અર્ધ તૈયાર માલનો આખર સ્ટોક આપણને આપેલું છે. માલ સામાન, વેતન, કારખાના પરોક્ષ ખર્ચા જે આપણને ઉપર માહિતી આપેલી છે એનું ચાલુ કામ ખાતે, એનો મતલબ કે વર્ષ પૂરું થયું ત્યાં સુધીનું ચાલુ કામ છે એ દિવસે એની આપણને માહિતી આપેલી છે. તો એમાં માલ સામાન કેટલું છે? 5,000 રૂપિયા. તો જે ચાલુ કામ ખાતે આખરનો સ્ટોક, અર્ધ તૈયાર માલનો આખરનો સ્ટોક છે એ આપણે જમા બાજુ લખીશું. તો માલ સામાન 5,000 રૂપિયા, વેતન 10,000 રૂપિયા અને કારખાના 5,000 રૂપિયા. કુલ આપણો અર્ધ તૈયાર માલનો આખરનો સ્ટોક કેટલો છે? 20,000 રૂપિયા, જે આપણે જમા બાજુ લખીશું. વેચાણ આપેલું છે કેટલું? 12 લાખ રૂપિયા, જે આપણે વેપાર ખાતાની જમા બાજુ લખીશું. વેચાણ 12 લાખ રૂપિયા. મિત્રો, હવે આપણને આ દાખલાની અંદર કાચો નફો નથી આપેલો અને તૈયાર માલનો આખરનો સ્ટોક આપેલો નથી. તો આપણે સૌ પ્રથમ આખર સ્ટોકની ગણતરી કરીએ. તો મિત્રો, અહીંયા આપણે આખરની સ્ટોક ગણતરી કરેલી છે. તો અહીંયા વર્ષ દરમિયાનના એકમોનું ઉત્પાદન કેટલું કરવામાં આવ્યું છે? 10,000 એકમોનું ઉત્પાદન કરવામાં આવ્યું અને વેચાણ કેટલા એકમો છે? 8,000 એકમો છે. એનો મતલબ કે 2,000 છે આખર સ્ટોક છે. પરંતુ મિત્રો, એ એકમોનો આખર સ્ટોક છે, રકમમાં આખર સ્ટોક આપેલું નથી. તો રકમની આપણે ગણતરી કરવાની છે. તો મિત્રો, એના માટે આપણે કારખાના પડતર શોધવી પડે. પડતર પત્રકમાં કારખાના પડતર આવે છે એ પણ અલગ છે, નફા નુકસાનમાં કારખાના પડતર આવે છે એ પણ અલગ છે. તો મિત્રો, નફા નુકસાનની કારખાના પડતર આપણે શોધવી પડે. તો કારખાના પડતર બરાબર શરૂનો સ્ટોક વત્તા ખરીદી વત્તા મજૂરી વત્તા કારખાના ખર્ચા માઇનસ ચાલુ કામ ખાતે આખર સ્ટોક, માલ સામાન, મજૂરી, કારખાના પરોક્ષ ખર્ચા જે પણ હોય એ આપણે બધું શું કરવું પડે? બાદ કરવું પડે. તો આપણને શું મળે? કારખાના પડતર મળે. તો શરૂનો સ્ટોક આપણને કેટલો આપેલો છે? 25,000 રૂપિયા આપેલો છે, જે આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખેલું છે. ખરીદી આપણે 2,90,000 રૂપિયા. પ્રત્યેક વેતન એટલે કે મજૂરી આપણને કેટલી આપેલી છે? 4,10,000 રૂપિયા, જે આપણે લખવાની છે. કારખાના શિરોપરી ખર્ચા 2,05,000 રૂપિયા. એમાંથી આપણે આ ખર્ચા શું કરવાના છે? બાદ કરવાના છે. તો આ કયા કયા ખર્ચા છે? તો કાચા માલનો આખરનો સ્ટોક કેટલો છે? 10,000 રૂપિયા અને આ જે ચાલુ કામ ખાતે છે એનો કુલ સરવાળો કેટલો છે? 20,000 રૂપિયા. તે પ્લસ માઇનસ કર્યું છે એટલે આપણને કારખાના પડતર મળશે 9 લાખ રૂપિયા. મિત્રો, આ જે ખર્ચા છે એમાંથી આપણે જમા બાજુની જે વિગતો છે વેચાણને ધ્યાનમાં લેવાનું નથી, બાકીની વિગતો ધ્યાનમાં લઈ લેવાની. એટલે આ ખર્ચામાંથી વિગતો બાદ કરવાની એટલે આપણને શું મળશે? કારખાના પડતર મળશે. તો મિત્રો, આ કારખાના પડતર મળી એ કેટલા એકમો માટે મળી છે? 10,000 એકમો માટે મળી છે. તો 10,000 એકમો માટે કારખાના પડતર આપણને કેટલી મળી? 9 લાખ રૂપિયા મળી. આપણા આખરના સ્ટોકના એકમો કેટલા છે? 2,000 આખરના એકમો છે. તો 2,000 માટે આપણને આખર સ્ટોક કેટલો મળશે? 1,80,000 રૂપિયા મળશે. એ કઈ રીતે? 2,000 ગુણ્યા 9 લાખ ભાગ્યા 10,000 એટલે આપણને આખર સ્ટોકની રકમ મળશે 1,80,000 રૂપિયા. આ આખર સ્ટોકની રકમ આપણે ક્યાં મૂકીશું? નફા નુકસાન ખાતું એટલે કે વેપાર ખાતું. ઉપરનો ભાગ છે એ વેપાર ખાતો છે એટલે વેપાર ખાતાની જમા બાજુ મૂકીશું આખરનો સ્ટોક 1,80,000 રૂપિયા. મિત્રો, આપણને આખરનો સ્ટોક મળી ગયો 1,80,000 રૂપિયા. હવે આપણે જમા બાજુનું ટોટલ કરીએ. કેટલું આવે છે? 14,10,000 રૂપિયા. મિત્રો, આ જે ઉપરનો ભાગ છે એ વેપાર ખાતું કહેવાય છે અને બાકીની જે રકમ લખીશું એ આપણે નફા નુકસાન ખાતાની બાકીઓ લખીશું. તો વેપાર ખાતાનો સરવાળો કેટલો થાય છે? 14,10,000 રૂપિયા. એમાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરીશું એટલે આપણને અહીંયા તફાવત મળશે. એ તફાવત કેટલું છે? 4,80,000 રૂપિયા. એને શું કહેવાય? કાચો નફો કહેવાય. તો મિત્રો, આપણે આખર સ્ટોક પણ મળી ગયો અને કાચો નફો મળી ગયો. વેપાર ખાતે જે કાચો નફો આવે છે એ નફા નુકસાન ખાતામાં ક્યાં લખવામાં આવે છે? જમા બાજુ લખવામાં આવે છે. તો અહીંયા લખીશું આપણે કાચો નફો 4,80,000 રૂપિયા, જે અહીંયા છે એ અહીંયા આગળ લાવ્યા. હવે મિત્રો, આપણે આગળના વિગતોની ચર્ચા કરીએ. વેચાણ પતી ગયું છે. વેચાણ વિતરણના ખર્ચા જે નફા નુકસાનમાં લખવામાં આવે છે, વેપાર ખાતામાં લખવામાં આવતા નથી. તો વેચાણના ખર્ચા કેટલા છે? 96,000 રૂપિયા. વિતરણના ખર્ચા કેટલા છે? 34,000 રૂપિયા, જે આપણે અહીંયા લખીશું 34,000 રૂપિયા.
માંડી વાળે પ્રાથમિક ખર્ચા કેટલા છે 10,000 રૂપિયા, પેનલ્ટી ચૂકવી કેટલી છે 5,000 રૂપિયા, માંડી વાળે ડિબેન્ચર વટાવ કેટલું છે 15,000 રૂપિયા। મિત્રો આ ઉપરના છે એ ખર્ચા છે। હવે આવક સાઈડ લખવાની છે એટલે કે જમા બાજુ લખવાની છે ભાડાની આવક 18,000 રૂપિયા અને મળેલ ડિવિડન્ડ કેટલું 12,000 રૂપિયા। મિત્રો હવે અહીંયા એક વસ્તુ બાકી રહી ગઈ લખવાની, વહીવટી પરોક્ષ ખર્ચા કેટલા છે 1,50,000 રૂપિયા, જે આપણે ઉધાર બાજુ લખવાના છે વહીવટી પરોક્ષ ખર્ચા 1,50,000। મિત્રો હવે આપણે નફા નુકસાનની જે પણ માહિતી આપેલી છે એ આપણે બધી લખી દીધી। હવે શું કરવાનું છે જમા બાજુનો સરવાળો કરવાનો છે, તો 4,80,000 વત્તા 18,000 વત્તા 12,000 એટલે આપણને કુલ સરવાળો મળશે નફા નુકસાન ખાતાનું 5,10,000 રૂપિયા। એમાંથી ઉધાર બાજુની જે પણ વિગતો છે બાદ કરીશું એટલે આપણને ચોખ્ખો નફો મળશે નફા નુકસાન ખાતા મુજબનું 2 લાખ રૂપિયા। મિત્રો આપણને આ દાખલાની અંદર નફા નુકસાન ખાતું આપેલું નહોતું એટલે આપણે હવે શું કર્યું નફા નુકસાન ખાતું તૈયાર કરી અને આપણે ચોખ્ખો નફો મેળવી લીધો 2 લાખ રૂપિયા। હવે મિત્રો આપણે આગળ શું કરવાનું છે પડતરનું પત્રક તૈયાર કરવાનું છે। તો હવે આપણે પડતરનું પત્રક તૈયાર કરીએ તો એકમો કેટલા ઉત્પાદન છે 10,000 એકમોનું ઉત્પાદન છે અને વેચાણ કેટલું છે 8,000 એકમો છે। પડતરના હિસાબો માટેની નીચેની પદ્ધતિ આપવામાં આવે છે। પ્રથમ માલ સામાન અને પ્રત્યક્ષ વેતન તેની ખરી કિંમતે દર્શાવવામાં આવે છે। તો પ્રત્યક્ષ માલ સામાન કેટલું છે, સરનો કાચો માલ કેટલું છે 25,000 રૂપિયા, ખરીદી કેટલી કરી છે 2,90,000 રૂપિયા, આખરનો સ્ટોક કાચો માલ કેટલું છે 10,000 રૂપિયા ને ચાલુ કામ ખાતે માલ સામાન કેટલો છે 5,000 રૂપિયા। એટલે આપણે આ બે પ્લસ કરીશું આ માઇનસ કરીશું આ બંને એટલે આપણને પ્રત્યક્ષ માલ સામાનનો ખર્ચ મળશે 3 લાખ રૂપિયા, એના ભાગ્યા 10,000 કરીશું એટલે એકમ દીઠ પડતર મળશે 30 રૂપિયા। ત્યારબાદ આપણને શું કીધું છે પ્રત્યક્ષ વેતન ખરી કિંમતે દર્શાવવામાં આવે છે। તો પ્રત્યક્ષ વેતન કેટલું છે 4,10,000 રૂપિયા, ચાલુ કામ ખાતે કેટલું છે 10,000 રૂપિયા, 4,10,000 માઇનસ 10,000 એટલે આપણને કેટલા મળશે 4 લાખ રૂપિયા ભાગ્યા 10,000 એટલે આપણને એકમ દીઠ પડતર મળશે 40 રૂપિયા। આનો સરવાળો કરીશું એટલે આપણને પ્રાથમિક પડતર મળશે 7 લાખ રૂપિયા ભાગ્યા 10,000 એટલે આપણને 70 રૂપિયા એકમ દીઠ પડતર મળશે। તેમાં મિત્રો આપણે કારખાના ખર્ચા આપણે ઉમેરવાના છે। તો કારખાના ખર્ચામાં શું કીધું છે કારખાના શિર ઉપરી ખર્ચા પ્રત્યક્ષ વેતનના 60% લેખે ગણવામાં આવે છે। પ્રત્યક્ષ વેતન આપણને કેટલું મળ્યું 4 લાખ, એના 60% એટલે કેટલા મળશે 2,40,000 રૂપિયા, એના ભાગ્યા 10,000 કરીશું એટલે આપણને એકમ દીઠ પડતર મળશે 24 રૂપિયા। કારખાના ખર્ચા પ્રાથમિક પડતરમાં ઉમેરો કરીશું એટલે આપણને શું મળે કારખાના પડતર મળશે 9,40,000, એના ભાગ્યા 10,000 કરીશું એટલે આપણને 94 રૂપિયા એકમ દીઠ પડતર મળશે। તેમાં વહીવટી ખર્ચા આપણે ઉમેરો કરીશું। તો વહીવટી ખર્ચામાં શું કીધું છે વહીવટી પરોક્ષ ખર્ચા કારખાના પડતરના 10% લેખે ગણવામાં આવે છે। કારખાના પડતર કેટલી મળી 9,40,000, એના 10% કરીશું એટલે 94,000 રૂપિયા આપણને વહીવટી ખર્ચા મળશે, એના ભાગ્યા 10,000 કરીશું એટલે આપણને 9.4 રૂપિયા એકમ દીઠ પડતર મળશે। આ ઉમેરો કરીશું કારખાના પડતરમાં એટલે આપણને ઉત્પાદન પડતર મળશે 103.4 અને 10,34,000 રૂપિયા। હવે મિત્રો એમાં ઉમેરો કરીશું શરૂનો સ્ટોક ને બાદ કરીશું આખરનો સ્ટોક। તો શરૂનો સ્ટોક તો આપણને આપેલો નથી, આખરનો સ્ટોક આપણને આપેલો છે। ક્યાંથી ખબર પડે 10,000 એકમો છે 8,000 નું વેચાણ થયું, 2,000 એકમો આખરનો સ્ટોક છે એટલે 2,000 એકમો આખરનો સ્ટોક। અહીંયા જે રકમ છે એ કઈ રકમ ધ્યાનમાં લેવાની છે, જે અહીંયા ઉપર રકમ આવી છે ઉત્પાદન પડતરમાં એ જ ધ્યાનમાં લેવાની છે 103.4। તો અહીંયા 103.4 ગુણ્યા 2,000 કરીશું એટલે 2,06,800 રૂપિયા। ઉત્પાદન પડતરમાંથી આ રકમ બાદ કરીશું એટલે આપણને વેચેલ માલની ઉત્પાદન પડતર મળશે 8,27,200, એના ભાગ્યા આપણે 8,000 કરીશું એટલે 103.4 જવાબ મળશે। હવે મિત્રો વેચાણ વિતરણના ખર્ચાનો ઉમેરો કરવાનો છે। તો એમાં શું કીધું છે વેચાણના ખર્ચા એકમ દીઠ રૂપિયા 10 લેખે ગણાય છે। તો વેચાણના ખર્ચા એકમ દીઠ કેટલા 10 રૂપિયા ગુણ્યા વેચાણના એકમો 8,000, 8,000 ગુણ્યા 10 બરાબર કેટલા થશે 80,000 રૂપિયા। અને વિતરણના ખર્ચા વેચાણના 5% લેખે ગણાય છે। તો વેચાણ કેટલું છે આપણું 12 લાખ રૂપિયા છે, એના 5% કરીએ એટલે કેટલા થાય 60,000 થાય, 60,000 ભાગ્યા 8,000 કરીએ એટલે 7.5 રૂપિયા એકમ દીઠ પડતર મળશે। વેચેલ માલની ઉત્પાદન પડતર જે પણ આપણે જવાબ મળ્યો છે 8,27,200, એની અંદર આ બે રકમ ઉમેરો કરીશું એટલે આપણને કુલ પડતર મળશે 9,67,200, એના ભાગ્યા 8,000 કરીશું એટલે આપણને 120.9 જવાબ મળશે એકમ દીઠ પડતર। એની અંદર આપણે ઉમેરો કરીશું નફો એટલે આપણને શું મળે વેચાણ મળે। આપણને દાખલાની અંદર નફો નથી આપેલો પણ આપણને વેચાણ આપેલું છે કેટલું 12 લાખ રૂપિયા, એટલે આપણે છેલ્લે લખીશું આપણે વેચાણ 12 લાખ રૂપિયા, એમાંથી આપણે કુલ પડતર બાદ કરીશું એટલે આપણને નફો મળશે 2,32,800, એના ભાગ્યા 8,000 કરીશું એટલે 29.1 રૂપિયા એકમ દીઠ નફો આપણને મળી જશે। તો મિત્રો અહીંયા આપણને નફો કેટલો મળ્યો 2,32,800 મળ્યો અને આપણને નફા નુકસાન ખાતામાં નફો કેટલો મળ્યો 2 લાખ રૂપિયા મળ્યો। તો આ બંને વચ્ચેનો તફાવત આપણે શોધવાનો છે, જેના માટે આપણે મેળવણી પત્રક તૈયાર કરવાનું છે મિત્રો। તો હવે મિત્રો આપણે આ દાખલા પરથી જ આપણે ગણતરી કરીએ છીએ। તો સૌ પ્રથમ આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે મિત્રો ધ્યાન આપજો, જ્યારે પણ મેળવણી પત્રના દાખલાની ગણતરી કરો છો ત્યારે હંમેશા દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની મેળવણી પત્રકની પડતર મુજબથી જ આપણને શરૂઆત કરવાની છે। તો પડતર મુજબમાં જે પણ નફો કે નુકસાન આપેલું હોય એનાથી આપણે ગણતરી ધ્યાનમાં લેવાની છે। એની અંદર ઉમેરો કરવાનો અને અમુક રકમ બાદ કરવાની છે। તો હવે ઉમેરો કરવો અને બાદ કરવું કઈ કઈ કરીશું તે આપણે પહેલા ગણતરી કરીએ। તો સૌ પ્રથમ આપણું એક સૂત્ર છે કે મેળવણી પત્રક બરાબર પડતર માઇનસ નફા નુકસાન ખાતું। શું છે મિત્રો મેળવણી પત્રક બરાબર પડતર પત્રક માઇનસ નફા નુકસાન ખાતું। એનો મતલબ કે આનો જવાબ લેવા માટે
પડતર પત્રકમાં જે જવાબ આવે છે એ માઇનસ આનો જવાબ કરીશું, એટલે આપણને જો પ્લસમાં જવાબ મળે તો પ્લસ કરીશું, માઇનસમાં જવાબ મળે તો બાદ કરીશું. તો મિત્રો આ વસ્તુ આપણે થઈ મેળવણી પત્રકની. તો હવે આપણે એક પછી એક વિગતની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ આપણને પ્રત્યક્ષ માલ સામાન કેટલું આપેલું છે? 3 લાખ રૂપિયા આપણને જવાબ મળે છે. તો મિત્રો અહીંયા કેટલું મળેલો છે? તો અહીંયા આપણને જવાબ કેટલો મળ્યો છે? તો મિત્રો આપણને દાખલાની અંદર કહેલું જ છે કે માલ સામાન અને મજૂરી ખર્ચ તેની પડતર કિંમતે જ દર્શાવવામાં આવે છે. એનો મતલબ કે બંનેની કિંમત કેવી છે? સરખી છે. અહીંયા પણ 3 લાખ થાય છે અને અહીંયા પણ 3 લાખ થાય છે. તો મિત્રો અહીંયા 3 લાખ ક્યાંથી થાય છે એ આપણે ગણતરી કરીએ તો 25,000 વત્તા 2,90,000 માઇનસ આખા સ્ટોક કેટલું છે? 10,000 માઇનસ અહીંયા પણ કેટલું છે? 5,000. એટલે 10 ને 5 15, 25,000 પ્લસ 2,90,000 માઇનસ 15,000 કરીશું એટલે આપણને જવાબ મળશે 3 લાખ રૂપિયા. તો અહીંયા પણ 3 લાખ છે ને અહીંયા પણ 3 લાખ છે, એટલે આન્સર કોઈ આવે નહીં. એના પછી મિત્રો આપણને આપેલી છે મજૂરી. તો અહીંયા કેટલી છે? 4 લાખ રૂપિયા. અહીંયા પ્રત્યક્ષ મજૂરી કેટલી છે? 4,10,000. પણ અહીંયા જમા બાજુ છે મજૂરી 10,000 રૂપિયા. 4,10,000 માઇનસ 10,000 એટલે અહીંયા કેટલી છે? ચોખ્ખી મજૂરી 4 લાખ રૂપિયા છે. અહીંયા પણ કેટલી છે? 4 લાખ રૂપિયા છે. અહીંયા પણ કોઈ પણ જવાબ આવશે નહીં. એના પછી મિત્રો છે કારખાના ખર્ચા. અહીંયા કેટલા છે? 2,40,000. અહીંયા કેટલા છે? કારખાના શિરોપરી ખર્ચા 2,05,000 છે. પરંતુ મિત્રો ચાલુ કામ ખાતે ખર્ચા આપણને આપેલા છે કારખાનાના કેટલા છે? 5,000. તો 2,05,000 માંથી 5,000 બાદ કરીશું એટલે ચોખ્ખા ખર્ચા આપણા કેટલા થયા? 2 લાખ રૂપિયા. તો અહીંયા કેટલા છે? 2,40,000 માઇનસ 2 લાખ એટલે આપણને જવાબ કેટલો મળે છે? પ્લસ 40,000 મળે છે. તો આપણે પ્લસમાં લખીશું એટલે કે ઉમેરોમાં લખીશું કારખાના ખર્ચા 40,000 રૂપિયા. ત્યારબાદ આપણે વહીવટી ખર્ચા આપણને આપેલા છે 94,000 રૂપિયા. અહીંયા વહીવટી ખર્ચા કેટલા છે? 1,50,000 રૂપિયા. તો 94,000 માઇનસ 1,50,000 એટલે આપણને જવાબ કેટલો મળશે? 56,000 રૂપિયા જવાબ મળશે. પ્લસમાં જવાબ મળે છે તો પ્લસમાં લખવાનું, માઇનસમાં જવાબ મળે છે તો માઇનસમાં લખવાનું. અહીંયા આપણને માઇનસમાં જવાબ મળે છે તો આપણે બાદમાં લખીશું વહીવટી ખર્ચા 56,000 રૂપિયા. ત્યારબાદ આપણને આખરનો સ્ટોક આપેલું છે પછીથી ધ્યાનમાં લઈએ, કારણ કે આ જમા બાજુની વિગત છે એટલે આપણે પછીથી ધ્યાનમાં લઈએ. આપણે અત્યારે ઉધાર બાજુની વિગતો ધ્યાનમાં લઈ લઈએ. ત્યારબાદ આપણને વેચાણના ખર્ચા આપેલા છે 10 રૂપિયા લેખે 80,000 રૂપિયા. અહીંયા કેટલા છે? વેચાણના ખર્ચા 96,000 રૂપિયા. તો 80,000 માઇનસ 96,000 માઇનસ 16,000 માં જવાબ આવે છે તો બાદમાં લખવાનું વેચાણના ખર્ચા 16,000 રૂપિયા. ત્યારબાદ મિત્રો વિતરણના ખર્ચા આપણને કેટલા મળે છે? 60,000 રૂપિયા મળે છે. અહીંયા વિતરણના ખર્ચા કેટલા આપેલા છે? 34,000 રૂપિયા આપેલા છે. તો 60,000 માઇનસ 34,000 એનો મતલબ કે 26,000 રૂપિયા આપણે પ્લસમાં જવાબ આવે છે તો આપણે ઉમેરોમાં લખીશું વિતરણના ખર્ચા 26,000 રૂપિયા. ત્યારબાદ મિત્રો હવે કોઈ વિગતો બાકી રહેતી નથી, પરંતુ આ ઉધાર બાજુ છે નફા નુકસાનની, એમાં અમુક વિગતો બાકી છે. તો કઈ કઈ વિગતો બાકી છે આપણે એક વખત ચેક કરી લઈએ. તો માંડી વાળેલ પ્રાથમિક ખર્ચા અહીંયા ધ્યાનમાં લેવામાં આવ્યા નથી એટલે કે 0. તો અહીંયા કેટલા છે? 10,000 રૂપિયા. તો 0 માઇનસ 10,000 માઇનસ 10,000 માં જવાબ આવે છે તો આપણે માઇનસમાં લખીશું માઇનસ માંડી વાળેલ પ્રાથમિક ખર્ચા 10,000 રૂપિયા. અહીંયા પેનલ્ટી ચૂકવેલી નથી, અહીંયા પેનલ્ટી ચૂકવેલી છે. તો 0 માઇનસ 5,000 એટલે કે માઇનસ 5,000 માં જવાબ આવે છે તો અહીંયા પેનલ્ટી ચૂકવી માઇનસ 5,000 રૂપિયા. ત્યારબાદ આપણે માંડી વાળેલ ડિબેન્ચર વટાવ આપેલું છે 15,000 રૂપિયા. અહીંયા આપણે માંડી વાળેલ ડિબેન્ચર વટાવ નથી એટલે કે 0 માઇનસ 15,000 એટલે માઇનસ 15,000 એટલે માંડી વાળેલ ડિબેન્ચર વટાવ માઇનસ 15,000 રૂપિયા. મિત્રો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બધી વિગતો પૂર્ણ થઈ ગઈ. હવે આપણે જમા બાજુની વિગતો લઈ લઈએ. તો વેચાણ કેટલું છે? 12 લાખ રૂપિયા. તો અહીંયા કેટલું છે? 12 લાખ રૂપિયા એટલે કોઈ વિગતો ધ્યાનમાં લેવાની નથી. કાચા માલનો આખા સ્ટોકની આ બધાની ગણતરી આપણે અહીંયા કરી દીધી છે એટલે આપણે ફરી વખત ગણતરી કરવાની નથી. આખા સ્ટોક કેટલું આપેલું છે? અહીંયા 1,80,000 રૂપિયા આપેલું છે. અહીંયા આખા સ્ટોક કેટલો આવે છે? 2,06,800 રૂપિયા આવે છે. એનો મતલબ કે પડતર માઇનસ નફા નુકસાન ખાતું, પરંતુ જમા બાજુ છે એટલે જે પણ જવાબ આવે છે એનું વિરુદ્ધ બાજુ અસર આપવાની. તો 2,06,800 માઇનસ 1,80,000 એનો મતલબ કે આપણે પ્લસમાં જવાબ આવે છે તો આપણે માઇનસમાં લખવાનું છે આખા સ્ટોક 26,800 રૂપિયા. ત્યારબાદ મિત્રો ભાડાની આવક અહીંયા આપેલી નથી એટલે કે 0 માઇનસ 18,000 એટલે માઇનસમાં જવાબ આવે છે તો આપણે પ્લસમાં લખીશું ભાડાની આવક 18,000 રૂપિયા. અહીંયા 12,000 છે, અહીંયા 0 છે તો 0 માઇનસ 12,000 માઇનસ 12,000 જવાબ આવે છે તો જમા બાજુ છે એટલે આપણે ઊંધી અસર આપીશું એટલે કે ઉમેરો કરીશું તો ડિવિડન્ડની આવક 12,000 રૂપિયા. મિત્રો હવે આપણે બધી વિગતો આપણે પૂર્ણ થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે? ઉમેરો કરીને સરવાળો કરવાનો છે. આ 4 નો સરવાળો કરીશું 96,000 રૂપિયા. આ 6 નો સરવાળો કરીશું એટલે આપણને 1,28,800, પરંતુ આ બાદ છે એટલે માઇનસમાં લખવાનું. તો 2,32,800 પડતર પ્રમાણે જે નફો મળે છે એની અંદર ઉમેરો કરીશું 96,000 રૂપિયા. એમાંથી બાદ કરીશું 1,28,800 એટલે આપણને નાણાકીય હિસાબી મુજબનો ચોખ્ખો નફો મળશે. નફા નુકસાન ખાતા મુજબનો જે અહીંયા નફો મળે છે એ જ આપણો અહીંયા જવાબ આવવો જોઈએ, 2 લાખ રૂપિયા. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.